આપણે વાત કરવાના છે એક એવા લોક દેવતાની જેમના દરબારમાં હિન્દુ, મુસ્લિમ, ગરીબ, અમીર કોઈ પણ ધર્મ અને સમાજના માણસ માથું નમાવે છે અને એ છે રામદેવ પીર, જેમને લોકો અલગ અલગ નામથી ઓળખે છે. રામદેવ પીર, હિન્દવા પીર, રામદેવજી મહારાજ, રણુજા પીર જેવા અલગ અલગ નામોથી ઓળખીએ છે. શું દોસ્તો તમે જાણો છો કે રામદેવ પીર શા માટે જીવતા જીવત સમાધિ લીધી હતી? શું છે આ સમાધિ પાછળનું રહસ્ય જાણીશું આજના વિડીયોમાં. માટે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી કરીને આવનાર આપણા દરેક વિડીયો તમે જોઈ શકો. વિડીયોને વધુ લાંબો ના કરતા વિડીયોની શરૂઆત કરીએ. તો દોસ્તો વાત કરીએ આપણે રામદેવ પીરના બાળપણની. તો દોસ્તો ઇતિહાસ મુજબ રામદેવ પીરનો જન્મ 14મી સદીમાં રાજસ્થાનમાં આવેલા રૂણીચી ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ અજમલરાય અને માતાનું નામ મીનળ દેવી હતું. તેઓ લાંબા સમયથી સંતાન પ્રાપ્તિ ન થતી હતી, એટલા માટે બહુ દુઃખી હતા. એક દિવસ રાજા અજમલરાય રસ્તા પરથી પસાર થતા હતા અને એક દિવસે વરસાદ પણ થયો હતો અને ખેડૂતો ખેતરમાં વાવણી કરવા જઈ રહ્યા હતા. પરંતુ રાજા અજમલને જોઈને ખેડૂતો ઘર તરફ પાછા જાય છે. ત્યારે રાજા અજમલે પૂછે છે કે હે ખેડૂતો, આજે તો વરસાદ પડ્યો છે અને આજે તો પાકની વાવણી કરવાનો યોગ્ય સમય છે, તો તમે શા માટે ઘરે જઈ રહ્યા છો? ત્યારે ખેડૂતો કહે છે કે એક નિસંતાનનું મુખ જોવાથી અપશુકન થાય છે, એટલે આજે અમે અમારા ખેતરની અંદર પાકનું વાવેતર કરતા નથી, કારણ કે અમારા પાકની અંદર નુકસાન થશે, અમારો પાક નહીં ઉગે. એવું સાંભળીને રાજા અજમલ અંદરથી બહુ દુઃખી થાય છે અને પછી નિર્ણય કરે છે કે હવે મારે સાક્ષાત દ્વારિકા જઈને શ્રી કૃષ્ણના દર્શન કરવા પડશે. ત્યારે તેમને સાક્ષાત કૃષ્ણ ભગવાનના દર્શન થાય છે અને કૃષ્ણ ભગવાને કહે છે કે હું સાક્ષાત પુત્રના વેશમાં તમારા ઘરે જન્મ લઈશ, એવા આશીર્વાદ આપે છે. અને આવા સાક્ષાત આશીર્વાદ લઈને પછી રાજા અજમલરાય ઘરે આવે છે અને પોતાની રાણીને આ વાત જણાવે છે અને બંને બહુ ખુશ થાય છે અને પછી રામદેવ પીરનો જન્મ થાય છે. અને દોસ્તો રામદેવ પીરમાં બાળપણથી સાદ ગાય, એકબીજાની સેવા કરવી, જે લોકો દુઃખી છે, ગરીબ છે તેમના મદદે જવું અને સમાજને સારો સંદેશ આપવો, સચ્ચાઈના રસ્તે ચાલવું, ધર્મના માર્ગે ચાલવું, એવો બધો બોધ આપતા હતા. અને એ વખતે તેમના સમાજની અંદર જાતિપાત, ઊંચ નીચનો બધો વિવાદ ચાલતો હતો. ત્યારે રામદેવ પીરે તેમનો સખત વિરોધ કરી અને કીધું હતું કે ભગવાનની નજરમાં બધા સમાન છે, તેમની નજરમાં કોઈ ઊંચ નીચ નથી, કોઈ જાતિવાદ નથી, એમના માટે બધા સમાન છે. રામદેવ પીરે માનવતાવાદીમાં માનતા હતા અને તેમના માટે છે ને બધા સમાન હતા, કોઈ ઊંચ નીચ નથી. અને એક સમય એવો આવે છે દોસ્તો કે રામદેવજીની પરીક્ષા લેવા માટે મક્કામાંથી પીરો આવે છે અને પીરોને રામદેવ રસ્તામાં મળી જાય છે અને રસ્તામાં રામદેવને કહે છે અમારે રામદેવજીને મળવું છે. ત્યારે રામદેવજી મહારાજ કહે છે કે હું જ રામદેવજી છું. તો આવું સાંભળીને તેઓ થોડી વાર ચકિત થઈ જાય છે અને પછી રામદેવ પીર પોતાના ઘરે ભોજન કરવા માટે લઈ જાય છે અને ઘરે બેસાડે છે. પરંતુ પીરો જમવાની ના પાડે છે, કારણ કે પીરો તો એવું કહે છે અમે તો અમારા પાત્રની અંદર જ જમીશું, અમે કોઈ પણ ઘરના બીજા પાત્રમાં જમતા નથી, અમે તો અમારા પાત્ર અમારા મક્કામાં ભૂલીને આવ્યા છે. ત્યારે રામદેવ પીર થોડા કન્ફ્યુઝ થઈ જાય છે અને કહે છે કે અમારા ઘરે જે પણ મહેમાન આવે છે એને અમે જમાડ્યા વગર આમ જ જવા દેતા નથી. પણ પીરો તો પરીક્ષા લેવા માટે આવ્યા હતા કે રામદેવ પીર ખરેખર એ મહાન સંત છે, તો એમની અંદર એવી રીતે કઈ શક્તિ છે, એ પરીક્ષા લેવા માટે આવ્યા હતા, એટલે એમને તો પરીક્ષા લેવી હતી. એટલે ફરી પાછું કીધું કે અમારે તો અમારા વાસણમાં જ જમવાનું છે. ત્યારે રામદેવ પીરે પોતાની આધ્યાત્મિક શક્તિથી એ વાસણોને મક્કામાંથી એ સ્થાન ઉપર લાવે છે અને પછી પીરોને જમાડે છે. આ જોઈને પીરો ચકિત થઈ જાય છે અને રામદેવ પીરને હિન્દવા પીરની ઉપાધિ આપે છે. અને ત્યારથી લઈને બધા સમાજના લોકો રામદેવ પીરને પૂજે છે, એટલે કે માને છે. એની અંદર કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ જાતિનો હોય, ગરીબ હોય કે અમીર હોય, બધા જ લોકો રામદેવ પીરને માને છે. અને આમને આમ સમય પસાર થયો. રામદેવ પીરે સમાજની અંદર સારી એવી સચ્ચાઈ, ધર્મનો અને સત્યનો માર્ગ અપનાવવાનું લોકોને માર્ગદર્શન આપ્યું અને સમાજની અંદર પરિવર્તન પણ આવી ગયું. લોકો બધા સુધરી ગયા, એકબીજા પ્રત્યે માનવતા ધર્મ નિભાવી અને ચાલી રહ્યા હતા. પછી રામદેવ પીરે નક્કી કર્યું કે હવે મારે પૃથ્વી પરનું કામ થઈ પૂરું, એટલે મારે સમાધિ લેવી છે. બધા ભક્તોને ભેગા કરી અને રામદેવ પીરે કીધું કે હવે મારે સમાધિ લેવાની છે. ત્યારે તેમના ભક્તોને થોડીક વાર એટલે ક્ષણિક વારમાં તો મોટો આપઘાત લાગ્યો. ત્યારે રામદેવ પીરે જણાવ્યું કે આ પૃથ્વી પર દરેક જણાનું કંઈક ને કંઈક કામ હોય છે અને એ કામ પૂરું થાય એટલે પછી બધાને જવું પડતું હોય છે. એટલે મારે અત્યારે હવે જે પણ મારું કામ હતું એ પૂરું થયું અને હવે મારે આ શરીર છોડવાનો સમય આવ્યો છે. કારણ કે જે પણ સમાજની અંદર સુધારો વધારો કરવાનો હતો એ મેં બધું જ કરી દીધું છે. લોકોને સારું એવું જ્ઞાન આપ્યું છે, લોકોને સચ્ચાઈના માર્ગે, ધર્મના માર્ગે ચાલવાનો સંદેશ આપ્યો છે અને બધા જ લોકો એકબીજા સાથે હળી મળીને રહેતા થઈ ગયા છે. એટલે હવે મારે પણ પૃથ્વી પરનું જે પણ કામ હતું એ પૂરું થયું, એટલે મારે પણ હવે આ શરીર છોડવું પડશે. આવી બધી વાત કરી અને પછી લોકોની અંદર વિશ્વાસ આવ્યો અને પછી બધા ખુશી ખુશી રામદેવ પીરે સમાધિ લીધી. ત્યાં બધા ભેગા થયા રામદેવ પીરની સમાધિ જોવા માટે. પરંતુ રામદેવ પીરની સમાધિ પહેલા તેમની માનીતી બહેન ડાલીબાઈએ તેની સમાધિ લીધી
હતી અને આમ કરતા ભાદરવી સુદ એકાદશમીના દિવસે રામદેવ પીરે જીવંત સમાધિ લઈ છે. તો બીજું તો કઈ ખાસ એવું રહસ્ય નહીં હતું દોસ્તો કે સમાધિ શા માટે લીધી હતી. તો જે પણ એમનો પૃથ્વી પર જે પણ કામ કરવાનો ઉદ્દેશ્ય હતો એ પૂરો થઈ ગયો હતો, એટલા માટે પછી રામદેવ પીરે 33 વર્ષની વયે જીવતા જીવત સમાધિ લઈ છે. તો આ હતું સમાધિ શા માટે લઈને એની પાછળનું કારણ કે તેમનો ઉદ્દેશ્ય એક જ હતો કે માણસ માણસનો ધર્મ સમજે, માણસ એકબીજા પ્રત્યે માણસાઈથી વર્તે, એકબીજાનું સુખ દુઃખ સમજે, એ જ તેમનો સૌથી મોટો ધર્મ હતો, એ જ એમનું કામ હતું. અને એ કામ પૂરું થયું એટલે કૃષ્ણ ભગવાનનો જ અવતાર માને છે, એટલે ભગવાને પોતાનું શરીર છોડી સમાધિ લઈ લે છે. તો આ હતી દોસ્તો રામદેવ પીરે શા માટે જીતા જીત સમાધિ લીધી તેની પાછળની સચ્ચાઈ. તો અત્યારે પણ રામદેવ પીર અને તેમની બહેન ડાલીની સમાધિ રામદેવરામાં મોજૂદ છે અને ભાદરવી સુદ એકાદશમીના દિવસે ત્યાં મોટો મેળો ભરાય છે અને લાખોની સંખ્યામાં ભક્તો ત્યાં દર્શન કરવામાં આવે છે. અને એવું કહેવાય છે કે પાકિસ્તાનથી પણ ભક્તો દર્શન કરવા માટે આવે છે. તો બસ બીજું કઈ નહીં દોસ્તો, આ હતું કે જીતે સમાધિ શા માટે લીધી તેની પાછળની સચ્ચાઈ. બાકી વિડીયો તમને કેવો લાગે, સારો લાગે તો લાઈક અને ચેનલ પર નવા છે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી ઓલ ઉપર પ્રેસ જરૂરથી કરી દેજો, જેથી કરીને આવનાર આપણા દરેક વિડીયો તમે જોઈ શકો. મળીશું પાછા કંઈક આવા હિસ્ટ્રિકલ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.